પીએમ મોદીએ અમેરિકન મેગેઝિનને આપ્યો ઇન્ટરવ્યૂ। ચીન સાથેના સંબંધ, રામ મંદિર સહિત આ મુદ્દાઓ પર કરી છે વાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અમેરિકન મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે આગામી લોકસભા ચૂંટણી, રામ મંદિર, ક્વોડ, પાકિસ્તાન સાથેના સંબંધો અને ચીન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે। આ અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકે પીએમ મોદીને પોતાના કવર પર પણ સ્થાન આપ્યું છે। તેઓ ઇન્દિરા ગાંધી બાદ ન્યૂઝવીક તરફ આ સન્માન મેળવનાર બીજા ભારતીય છે। ભારત અને ચીનના સંબંધોને લઈને પીએમ મોદીએ અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ છે। તેમણે આશા વ્યક્ત કરી છે કે રાજનીતિક અને સૈન્ય સ્તરો પર દ્વિપક્ષીય વાતચીતના માધ્યમથી બંને દેશો પોતાની બોર્ડર પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ હશે। અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકે કહ્યું કે ભારતની પ્રગતિને હવે રોકી શકાય નહીં। ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને મજબૂત થતી રાજનીતિક, વૈજ્ઞાનિક અને સૈન્ય શક્તિ તેને અનેક ઉભરતી મહાશક્તિ બનાવે છે। અમેરિકા અને વિશ્વ માટે તેનું મહત્ત્વ સતત વધી રહ્યું છે। પીએમ મોદીએ કહ્યું કે ભારત સાથે ચીનના સંબંધ મહત્વપૂર્ણ છે। તેમણે ક્વોડનો લઈને કહ્યું કે તેને ઉદ્દેશ્ય કોઈપણ દેશ વિરુદ્ધ નથી। તેમણે આ ઇન્ટરવ્યૂમાં જમ્મુ કાશ્મીર, રામ મંદિર અને અમેરિકાને લઈને પણ વાત કરી હતી।